નમસ્કાર, લક્ષ્યવેદ સાથે હું છું દેવાંશી। આ વખતની ચૂંટણી ભારે થોડી એટલા માટે રહેવાની છે કેમ કે હજુ ઇલેક્શન ડિક્લેર થયા એની પહેલા જ જે પ્રકારની ભાષા, વિડીયો એ બધું સામે આવવા માંડ્યું, આક્રમકતા દેખાવા માંડી અને એકબીજા પક્ષને કેવી રીતે નીચામાં નીચા સ્તર પર જઈને વાત કરી શકાય એની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે। આ દરેક ચૂંટણીનું છે, પણ દરેક ચૂંટણી આપણને રસાતળથી નીચે જે લેવલ હોય એ એક એક બતાવતા જાય છે। એટલે હવે નામ રાખવા પડશે કેમ કે આપણે ત્યાં 7 પાતાળ આપણે જોઈએ છે, જાણ્યા છે, એના પછીના નામ આપણને ખબર નથી તો આપણે રાખતા જઈશું। 2022માં એક નવું નીચલું સ્તર જોવા મળવાનું છે અને એની શરૂઆત થઈ ગઈ છે। ત્રણેય બાજુથી યાત્રાઓ ચાલી રહી છે, યાત્રાઓનો માહોલ છે, પણ ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે એવું દેખાઈ રહ્યું છે જે આટલા વર્ષોમાં નહોતું દેખાતું। જે સ્થાનિક નેતાઓ હોય એની અંદર ગજગ્રાહ ચાલતો હોય છે ઘણીવાર કે સાંસદને ત્યાંના ધારાસભ્યો સાથે ઘણીવાર ન બનતું હોય, ધારાસભ્યને જિલ્લા પ્રમુખ સાથે ન બનતું હોય, આ બધા દ્રશ્યો ઘણીવાર જોવા મળે। ભારતીય જનતા પાર્ટીમાં ઓછા જોવા મળે પણ જોવા તો મળે, પણ જે ઉપરના નેતાઓ છે એ લોકોને મંચ પર એકબીજાની સાથે જે એમની વચ્ચેનું સાવ અંતર છે, જે ખાઈ બની ગયું હોય એ દેખાય એવું બહુ ઓછી વાર સામે આવતું હોય છે। સી.આર. પાટીલ મંચ પર ગયા જામકંડોરણામાં તો બધા જ નેતાઓ એમની સાથે ગયા, પણ વિજય રૂપાણી ન ઉભા થયા, એ ત્યાંના ત્યાં રહ્યા। એના પછી કેટલાય મોટા નેતાઓ એવા છે કે જેની અંદર સીટ વાઇઝ જોઈશું તો બહુ જ પરિસ્થિતિઓ અલગ છે, મોટા વિવાદો છે। તો આ બધી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીને કઈ બાજુ લઈ જઈ રહી છે, ચર્ચાની શરૂઆત કરીશું। ભારતીય જનતા પાર્ટીમાંથી ડોક્ટર અનિલ પટેલ અને કોંગ્રેસમાંથી ડોક્ટર હેમાંગ વસાવડા બંને આપણી સાથે જોડાશે। અત્યારે આપણી સાથે વાસુદેવભાઈ પટેલ અને જીગરભાઈ દોશી એનાલિસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા વાસુદેવભાઈ, એ પરિસ્થિતિ સમજવી છે કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે દ્રશ્યો સામે આવે છે નેતાઓના એકબીજાની સાથેના ગજગ્રાહના, આ દ્રશ્યો જો લાંબા ખેંચાય તો પરિણામ પર કઈ અસર પડી શકે? એ ચોક્કસ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી જે રીતે એની જે કાર્ય પદ્ધતિ છે એ કાર્ય પદ્ધતિને એ જે ભાષા છે ને એક ચાલુકાની વર્તી એવું કહેવાય। એટલે બીજા અર્થમાં આપણે બીજી સેન્સમાં લઈએ તો ડિક્ટેટરશીપ કહેવાય કે એક વ્યક્તિ બોલે બીજા બધાએ પાડવાનું હોય, એ પ્રકારની આખી ત્યાં સિસ્ટમ છે। એ સિસ્ટમમાં જ્યારે આવી ઘટનાઓ ઘટે એટલે ચોક્કસ એને બહુ મોટું નુકસાન કરી શકે, કારણ કે જે અત્યાર સુધી જે વર્ષોથી દબાયેલું હોય એ વસ્તુ ઉભરીને બહાર આવી જાય તો જે કંટ્રોલ કરેલું છે, એટલે ચૂંટણીમાં આવી ઘટનાઓ છે। બીજી પાર્ટીમાં તો સ્વાભાવિક હોય છે કે કોંગ્રેસમાં થતું જ હોય છે, એટલે એને નુકસાન ન થાય કારણ કે દબાયેલો છે ફોર્સ। આમાં શું છે કે આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે બહુ દબાવ એટલે સ્પ્રિંગ વધારે ઉછળે, એમ એવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં આવી ઘટનાઓ જો પ્રલોંગ થાય, આગળ ચાલતી જ રહે તો એવું ચોક્કસ બને। બીજું જે અત્યારે જે ઘટનાઓ ઘટી રહી છે એમ તમે મોટાની વાત કરી, પણ નાના સ્તર ઉપર જ્યાં ધારો કે હમણાં વેજલપુરનો મારો ખાસો સંબંધ રહ્યો છે, હું રહ્યો છું ત્યાં, મને ખબર છે, બધાને ઓળખું છું। તો વેજલપુરમાં જે મિટિંગ થઈ એ મિટિંગમાં જેવી રીતે એના જૂના કાર્યકર્તાઓ રૂપેશ ભગત છે, એના ધારાસભ્ય કિશોર ચૌહાણ છે, શ્રીધર દવે છે, આ બધા લોકો જે મિટિંગમાં જે રીતે બધાએ રજૂઆત કરી છે અને વાત ગાળાગાળી ઉપર ગઈ તો ત્યાં જે બેન કોર્પોરેટર હાજર હતા એ ન સાંભળી શકે એવી સ્થિતિ ત્યાં થઈ ગઈ। એટલે તમે સમજી શકો છો કે જ્યાં ડિસિપ્લિનના હવે જે રીતે ધજિયા ઉડવાના ચાલુ થયા છે, જો આ નહીં રોકાય એમનાથી અને તમે કહ્યું એમ જો પ્રોલોંગ થાય તો એને બહુ મોટું નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે। જીગરભાઈ, ઘણા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એવું આમ એકદમ પેલું ઓફ ધ રેકોર્ડ કહેતા હોય છે કે અમારે ત્યાં છે ગમે ત્યારે યાદવા સ્થળી શરૂ થઈ શકે છે, એટલા માટે કેમ કે જે મોટા નેતાઓ છે તો બધાને એક એમ કેડર બેઝ પાર્ટી છે, પણ બધાની પોતપોતાની કેડર છે, એટલે જૂથ એટલા બધા છે। આપણે બે મોટા જૂથ ગણાતા હતા અત્યાર સુધી કે એક અમિત શાહનું છે, એક આનંદીબેનનું છે, પણ આનંદીબેન અને એમનું જૂથ એકદમ નિષ્ક્રિય પરિસ્થિતિમાં છે। જે લોકો આનંદીબેનના જૂથમાં હોય એમને નુકસાન થાય તો પણ બેન એમના બચાવમાં આવ્યા નથી ક્યાંય કેટલાય સમયથી। હવે સી.આર. પાટીલનું એક ગ્રુપ છે, એક રૂપાણીનું ગ્રુપ, આખું રાજકોટ વાળું એક અલગ સર્કલ છે, અહીંયા બાકી બધું અમિત શાહનું ને જે ચાલતું હતું એ ચાલે જ છે। અમુક લોકો એવા છે કે જે પોતે કોઈ જ ગ્રુપમાં નથી પણ પોતે મોટા નેતાઓ છે, આ બધા જ એકબીજાની સામે લડી રહ્યા છે અત્યારે। ચૂંટણી આવતાની સાથે જ આ લોકો એક થઈ જશે અને ભાજપ માટે લડશે કે પછી આ સંઘર્ષ કે ખાઈ વધશે, શું લાગે છે? બિલકુલ બેન, આજે આખી આપણી જે ચર્ચા છે ને એમાં સૌથી પહેલા તો મને કહેવાનું ચોક્કસ મન થાય છે કે ઘેર ઘેર માટીના ચૂલા છે।
એટલે કોઈ પાર્ટી બાકાત નથી આ વખતે કે પોતાના આંતરિક કલહોમાંથી એ બહાર નીકળી શકે. દરેક પાર્ટીમાં ઇશ્યુઝ છે. હવે રહી વાત બીજેપીની, તો બીજેપીમાં અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે બિલકુલ ડિસિપ્લિન બેઝ અને કેડર બેઝ પાર્ટી છે, એટલે ઉપરથી ચાહે કોઈ પણ ગજગરા હોય કે કંઈ પણ ઇશ્યુઝ હોય એને ઉપરથી સોલ્વ કરી લેવામાં આવે છે. પણ હવે જેમ તમે એક CR પાટીલ સાહેબનું એક મીટિંગ માટે નામ લીધું કે જ્યાં રૂપાણી સાહેબ ઉભા ના થયા, તો મારા ખ્યાલથી આ ઇશ્યુ પણ ઘણો જૂનો છે કે જ્યારે CM હતા રૂપાણી સાહેબ ત્યારે પણ જે કોરોનાની દવાઓને લગતી એક પ્રેસમાં કંઈક વાતચીત ચાલી હતી મીડિયામાં, ત્યારે એમણે કહ્યું હતું કે એ CR ને પૂછો, મને નથી ખબર. એટલે આ વખતથી આ વસ્તુ જેવું છે કે ઘણા લાંબા સમયથી દરેક જગ્યાએ ચાલી રહી છે. રહી વાત જે તમે બધા અલગ અલગ નામ ગણાવ્યા, ચાહે અમિત શાહ સાહેબનું હોય, આનંદીબેનનું હોય કે રૂપાણી સાહેબનું હોય કે પછી પાટીલ સાહેબનું હોય કે અથવા બીજા જે કોઈ પણ નેતા હોય, આફ્ટર ઓલ આ વસ્તુ જેને કહેવાય ને એ સત્તાની છે અને સત્તાની સાથે સાથે પોતાનું જે એક વર્ચસ્વ હોય એ કોઈ પણ પાર્ટીમાં બનાવી રાખવાની લડાઈ છે. અહીંયા આ કોઈ પેલી ભજન મંડળી કે સાધુ મંડળી તો છે નહીં કે અહીંયા આગળ આવીને દરેક સારી સુફિયાણી વાતો કરે. એટલે દરેક વ્યક્તિ હંમેશા સત્તાના જે લડાઈ હોય છે એમાં વર્ચસ્વ માટેની લડાઈમાં લડતા હોય છે. એટલે યાદવાસ્થળી થવાની બહુ સ્વાભાવિક વાત છે. હવે આનું જો નિષ્કર્ષ ઉપર આવીએ કે આની અસર કેવી પડશે ઇલેક્શનમાં, તો મને એવું ચોક્કસ દેખાય છે કે આની અસર તાલુકા જિલ્લા લેવલે નાના મોટા લેવલે તો ચોક્કસ પડશે. પણ હા, વોટ જેને કહેવાય ને કે કાપવાનું અથવા નિષ્ક્રિય રહેવાનું અથવા પાર્ટી માટે સક્રિય થયા વગર કામ નહીં કરવાનું અથવા પોતાના જૂથને નિષ્ક્રિય રાખીને બીજા જે સામેવાળા ઉમેદવાર છે એને નુકસાન કરવાનો પ્રયત્ન કરશે. મારા ખ્યાલથી એ કદાચ સફળ એટલી રણનીતિ નહીં થાય. ભાજપ એને ચોક્કસ કોઈ પણ હિસાબે એને કંટ્રોલ કરી રહેશે, કારણ કે એમના ત્યાં એક ગ્રીવેન્સીસ સેલ પણ છે. એ એવું વસ્તુ છે, એવા લોકો છે કે જે લોકોને ખબર છે ક્યાં શું ઇશ્યુઝ ચાલે છે અને છેલ્લી ઘડીએ કોઈ પણ પ્રકારે એને સમજાવવામાં મનાવવામાં કોઈ પણ રીતે, ચાહે સામદામ દંડ ભેદ હોય એમાં પણ ના નથી પાડતો, પણ એ રીતે મનાવવામાં અથવા સમજાવવામાં સફળ રહે છે. ઇશ્યુઝ ચોક્કસ છે, એમાં કોઈ મિનમેક નથી. એને હેન્ડલ કરવા એ એમની અંદર આંતરિક બાબત છે. ઇવન તમે બિલીવ નહીં કરો કે હું એવા પણ 2-3 ગ્રુપની અંદર છું કે જ્યાં આગળ આમ આદમી પાર્ટી તો બિલકુલ નવી સવી છે, એમના પણ એવા લોકો છે જે લોકો એમના જૂના સંગઠન જેના અંદર હતા શરૂઆતમાં, કદાચ 6-12 મહિના કે 1.5 વર્ષ પહેલાના, એમને પણ નવા સંગઠનથી તકલીફ છે અને એ પણ એમના વિરુદ્ધ રેડિયો યોજે છે, ચાહે સેટેલાઇટમાં હોય કે વેજલપુરમાં હોય કે વસ્ત્રાપુરમાં હોય. એટલે આવું પણ મને દેખાવામાં જોવામાં આવે છે. એટલે વી કેન અન્ડરસ્ટેન્ડ કે આખી સત્તાની લડાઈ છે. એમાં સૌથી સાદી ભાષામાં આપણે કહીએ તો એવું છે, જે બળીઓ હશે એ ફાવશે. પણ આમાં CR પાટીલ બહુ સરસ ઉદાહરણ આપતા હોય. એમને આ જયારે સવાલ કરાય ત્યારે એ કહેતા ઘણીવાર કે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ તો એમાં બહુ બધાએ ટિકિટ માંગી હતી, બહુ બધા લોકોને રિપીટ નહોતા કર્યા અને જો બાકીના નેતાઓ છે જેમને ટિકિટ નહોતી મળી એ માત્ર નિષ્ક્રિય પણ રહી જતા તો પણ ભારતીય જનતા પાર્ટીને આટલી સીટ ન મળતી. પરંતુ એ બાય ઇલેક્શન હોય કે આ બધું છે, બધામાં આ બધા જ લોકો લડ્યા અને ભારતીય જનતા પાર્ટીને બહુ જ સારી જીત મળી. બાય ઇલેક્શન્સમાં એવા ચહેરા હતા, તમે મોરબીમાંથી બ્રજેશભાઈ લઈ લો કે બીજા કોઈ પણ નેતાઓ, કે એમની સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં વિરોધ હતો. એ લાગણી હતી, એવું કહી રહ્યા હતા કે કોંગ્રેસમાંથી આવેલા છે, તમે એમને માથે બેસાડી દીધા, પરંતુ છતાંય બધાને જીતાડીને ભારતીય જનતા પાર્ટી લઈને આવી. એ કેલ્ક્યુલેશન્સની સાથે એમના પેજ પ્રમુખ એની સિસ્ટમ છે એની સાથે. પણ એ દરેક વખતે બાકીના કાર્યકર્તાઓ પણ ઘણીવાર કહેતા હતા કે આ બાય ઇલેક્શન્સ છે અથવા સ્થાનિક સ્વરાજ્ય છે, અસલી જંગ હવે આવવાનું છે, વિધાનસભાની ચૂંટણી. અને જે લોકો કેટલાય સમયથી ભાઈ નેક્સ્ટ ટાઈમ એમ જેમના પર આવી છે, એ લોકોને જો આ વખતે પણ ટિકિટ ન મળે અથવા કોઈ પરિસ્થિતિ સર્જાય ને મોટા નેતાઓને એ લોકો આ રીતે જુએ તો એની કોઈ અસર પડશે કે કેમ, આ બહુ મોટો સવાલ છે. ડોક્ટર અનિલ પટેલ પણ આપણી સાથે જોડાયા છે, હેમાંગભાઈ પણ જોડાયા છે. અનિલભાઈ, અમારે એ જ સમજવું છે કે CR અને વિજય રૂપાણીને એટલું બધું નથી બનતું એ બધાને ખબર હતી, પણ સ્ટેજ પર જયારે એ બંનેનો અણગમો એકબીજા માટે દેખાવા માંડે, રાધનપુરમાં નેતાઓ ખુલ્લેઆમ બોલે અને પૂર્વ મંત્રી રહી ચૂક્યા હોય કે આને નહીં ઘૂસવા દઈએ, પેલા કે નહીં મારે અહીંયાથી જ પરણવું છે, જસદણમાં આ બધું થાય, ગોંડલ, વિરમગામ ને આવી બહુ બધી બેઠકો છે કે જ્યાં બધું ખુલ્લેઆમ ચાલી રહ્યું છે, એ લોકો ભાષણોમાં બોલે છે, આની અસર નહીં થાય? દેવાંશી, મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની જે રીતિનીતિ રહી છે એમાં કમ્પ્લીટ લોકતાંત્રિક વ્યવસ્થા છે અને એ લોકતાંત્રિક વ્યવસ્થામાં બધા જ કાર્યકર્તા જેને કામ કરવું છે એ કામ કરતા હોય છે. એમાંથી જે કાર્યકર્તાને રાજનૈતિક કોઈ પદ પ્રાપ્ત કરવું હોય સંગઠનનું તો સંગઠનની કામ કરે છે, ક્યાંક કોઈ ચૂંટણી લડવી હોય તો ચૂંટણી લડવા માટે પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરે છે. આપે જ હું જ્યારે આવી રહ્યો હતો ત્યારે કહી રહ્યા હતા, તમે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં કુલ મળીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા, નગરપાલિકા 2 લાખ લોકોએ ટિકિટો માંગી હતી અને CR પાટીલ સાહેબે 9000 લોકોને ટિકિટો આપી શક્યા હતા. અને એ સ્વાભાવિક છે કે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની પાસે અધિકાર છે.
ત્યારે એમણે સાર્વજનિક રીતે કાર્યકર્તાઓની માફી માંગી હતી કે ઘણા બધા કાર્યકર્તાઓ સક્ષમ છે, એ ચૂંટણી લડી શકવા માટે યોગ્ય છે, છતાં પણ જે મર્યાદા છે એના કારણે 9,000 લોકોને જ હું ટિકિટ આપી શકું છું, મને માફ કરજો. અને છતાં પણ ભારતીય જનતા પાર્ટી એકજૂટ થઈને, તમે જો 2 લાખ લોકો ટિકિટ માંગતા હતા અને એમાંય જે પોલિસી લાયા કે જેને 60 વર્ષ થઈ ગયા છે, જેની 3 ટર્મ થઈ ગઈ છે, પરિવારમાંથી નહીં, કોઈ એક હોદ્દા પર હોય સંગઠનના કે કોઈ પણ, તો એને ટિકિટ નહીં. આ પ્રકારની વ્યવસ્થામાં ઘણા બધા રાજનીતિમાં 25-25, 30-30 વર્ષથી કામ કરતા કોર્પોરેટરોને ચૂંટાયેલા પ્રતિનિધિ એ ડ્રોપ થયા. છતાં પણ આજે પણ એ બધા જ લોકો ઉત્સાહભેર કામ કરી રહ્યા છે. એ વખતે પણ બધા જ લોકોએ ઉત્સાહભેર કામ કર્યું. હા, ક્ષણિક એકાદ દિવસ પૂરતું કદાચ કોકને એવું દુઃખ થયું હોય, પરંતુ એ બધા જ લોકોએ ખભે ખભા મિલાવીને પાર્ટી, સંગઠન અને સરકારની કામગીરી અને ચૂંટાયેલી અમારી બોડીની કામગીરી એના આધાર પર લોકોની વચ્ચે ગયા છે. અને આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. આપે જે પ્રશ્ન પૂછ્યો, મેં જીગરભાઈને પૂરા સાંભળ્યા નથી, પરંતુ જુદી જુદી જગ્યાએ દરેક લોકોને પોતાની ટિકિટ માંગવાનો અધિકાર છે અને દરેક પોતપોતાને પોતે જ યોગ્ય છે એવો દાવો કરે એ સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારના જૂથવાદ નથી. વ્યક્તિગત રીતે જેને ટિકિટ લેવી હોય એ અથવા એના વ્યક્તિગત શુભેચ્છકો એના માટે ભલામણ બી કરતા હોય, એના માટે આગ્રહ પણ કરતા હોય છે. પરંતુ પાર્ટી જ્યારે એક ટિકિટ કોઈ એક વ્યક્તિની નક્કી કરે છે ત્યારે આખી પાર્ટી જે ટિકિટની સ્પર્ધામાં હોય છે એ બધા જ લોકો પાર્ટી માટે કામ કરે છે. અને આ આજની પદ્ધતિ નહીં, ભારતીય જનતા પાર્ટીમાં ઘણા વર્ષોથી આ પદ્ધતિ છે. બિલકુલ, એટલે એવું નથી થઈ રહ્યું, એટલા માટે જ આ સવાલ હતો. જેમ કે રાધનપુરના ધારાસભ્ય હોય કોંગ્રેસના કે પછી થરાદના, તો એ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનશે, કેમ કે અંદરો અંદરની લડાઈમાં એ લોકોને બહુ સારી જીત મળી. થરાદ ને રાધનપુર બંને જગ્યાએ જોવા મળ્યું હતું કે જે શંકર ચૌધરીના સમર્થિત યુવાનો હતા, મોટા ભાગના લોકોએ નોટામાં વોટ આપ્યો અને નોટાના વોટ વધારે હતા પેલું જે અંતર હતું એના કરતા. અને એ વખતે એ ગજગ્રહ કેટલી હદે વકરેલો છે એ સામે આવ્યું હતું. ડોક્ટર હેમાંગ વસાવડા પણ જોડાયા છે. આ વખતે રાજકોટ પણ સેન્ટર છે, પરંતુ હવે એ સેન્ટર આમ ખસીને ભારતીય જનતા પાર્ટી માટે તો શિફ્ટ થઈ ગયું છે. હેમાંગભાઈ, લોકતાંત્રિક વ્યવસ્થા છે અમારે ત્યાં, આવો જવાબ જનરલી અમને કોંગ્રેસના નેતા આપતા હોય છે. આ વખતે પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના નેતાએ પણ આવો જવાબ આપ્યો છે. પરંતુ કોંગ્રેસ માટે આ વાતો રૂટીન છે એટલે સવાલ નથી થતો. હેમાંગભાઈ, કોંગ્રેસ શું આ વખતે પણ એ જ પરિસ્થિતિમાં છે જેમ દર વખતે હોય છે? બે વાત કરું, આપના પ્રશ્નનો જવાબ પણ આપું બેન. જી, કોઈ પણ પક્ષ હોય, અનિલભાઈ ઉશ્કેરાશો નહીં, કોઈ પણ પક્ષ હોય એની શરૂઆતમાં મૂળ પાયામાં વિચારસરણીથી જોડાયેલા લોકો હોય છે. સૂર્ય તપતો જાય એમ લોકો આવવા માંડે. હું આને હસતા હસતા યાયાબર પક્ષીઓ કહું છું. હમણાં શિયાળો આવશે એટલે નળ સરોવરમાં ઘણા બધા પક્ષીઓ આવશે. જેવો શિયાળો પૂરો બધા ગાયબ. આ જ પરિસ્થિતિ પક્ષોની હોય છે. સત્તામાં છો, ખૂબ લોકો આવશે, જૂના લોકો સાઈડમાં હડસેલા છે. હું બધાની વાત કરું છું અનિલભાઈ. અમારે જનતા પાર્ટીમાંથી લોકો આવ્યા, રાજદળમાંથી આવ્યા, શંકરસિંહ બાપુનું જે ખેમો હતો એ પણ કોંગ્રેસમાં આવ્યો. પછી અંદરો અંદરની લડાઈ શરૂ થાય અને તળાવ સુકાતું લાગે એટલે જે વિદેશી પક્ષીઓ આવ્યા એ ઉડીને બીજ્યા જાય. આ પરિસ્થિતિનો આજે ભારતીય જનતા પાર્ટી પણ સામનો કરી રહી છે. એમના 100 ધારાસભ્યમાંથી 56 ધારાસભ્ય કોંગ્રેસમાંથી ગયેલા છે. ઘણી બધી સીટો ઉપર હું આપની સ્ક્રીન જોતો હતો, અલ્પેશ ઠાકોર વાળી વાત આપે લખી, પણ આવી પરિસ્થિતિ તમામ જગ્યાએ શરૂ થઈ છે. કોંગ્રેસ આ દિવસો ફેસ કરી ચૂકી છે. એટલે દરેક પક્ષને આ નિયમ લાગે છે કે તમે સંયમિત થઈને જ્યારે પૂર બહારમાં ખીલ્યા છો ત્યારે સિલેક્ટેડ લોકોને લ્યો. સત્તા માટે ટકી રહેવા માટે જે આવે છે સિઝનલ ફ્રૂટ જેવા કે મેં કીધું એમ વિદેશી પક્ષી યાયાવર જેવા, એ તો તળાવ સુકાતા ભાગી જવાના છે. સિઝન પૂરી થતા ફળ મળવાનું બંધ થઈ જવાનું છે. એટલે મુખ્ય વાત આ છે. કોંગ્રેસની તૈયારી વિશે ઘણી બધી વાત થઈ.
ઘણી બધી ચેનલોએ કોઈએ ઉડતી ટોપી ના પહેરવી, ઘણી બધી ચેનલોએ ટીકા કરી, કોંગ્રેસ સૂતું છે, કોંગ્રેસ તળિયા વગરનું થઈ ગયું છે, કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી, કોંગ્રેસમાં ભંગાણ, કોંગ્રેસના ગાંગરા ખર્યા. જામનગરમાં નરેન્દ્રભાઈ શું કીધું કે ખાટલા પરિષદો શરૂ થઈ ગઈ છે, લોકોને ભરમાવવા, તો ભરમાવવા જ કે કોંગ્રેસ વાળા ઘેર ઘેર પહોંચી ગયા છે, તમે નીકળો. આ વાક્યનો જો વાસુદેવભાઈ જેવા વિશ્લેષક અર્થ કાઢે, એમના જામનગરના મંતવ્યનો પૂરેપૂરો સાર કાઢે, તો મારે વધારે જવાબ દેવાની જરૂર પડતી નથી. બિલકુલ. ભારતીય જનતા પાર્ટીની આંતરિક જૂથબાજી એ એમની અંદરૂની બાબત છે. 2014માં પણ અમે આ પરિસ્થિતિ ફેસ કરી ચૂક્યા હતા. આજ 2022માં એ લોકો ફેસ કરે છે કે જૂની ને નવી ના ઝઘડા, બીજા ઘણા બધા પ્રશ્નો, એ પણ એ પ્રજાએ જોવાનું છે. નાગરિક તરીકે મારે જોવાનું છે, રાજકીય વ્યક્તિ તરીકે નહીં. અને આપ લોકોએ જોવાનું છે. રાજકીય વ્યક્તિ તરીકે હું એટલું જ કહું કે જે કાંઈ મેટરો બની રહી છે, બહાર આવી રહી છે, એ એમની તમામ આંતરિક બાબતો છે. અને હંમેશા દેસળ વિસળ હોય ને તો જ રા નવઘણ પતે. દેસળ વિસળ ઉભા ન થાય તો રા નવઘણ કદી પડે નહીં. એટલે હવે દેસળ વિસળો પણ એમાંથી નીકળવા માંડ્યા છે. અમારે ત્યાંથી એ પેલા નીકળી ચુક્યા છે અને હવે બીજેપી માંથી નીકળે છે. આ પરિસ્થિતિ છે. બિલકુલ. એટલે આ તો ગરકા ભેદી જેવી પરિસ્થિતિ છે. પણ શું કોઈ પણ ભેદી એટલો તાકાતવર ભારતીય જનતા પાર્ટીમાં હોય છે કે એ લંકાને તોડી શકે? બહુ મોટો સવાલ છે. કેમ કે વાસુદેવભાઈ, પ્રધાનમંત્રીએ સતર્ક કરવા માટે કાર્યકર્તાઓને કેમ વાત કરી, એનો એ સવાલ હું કરીશ અનિલભાઈને. પરંતુ કોંગ્રેસ એ સહારે આગળ વધી રહી છે કે પીએમ બોલ્યા, જોયું ને અમે ખાટલા બેઠકો કરી રહ્યા છે, એમ કરીને લોકોએ આખો પ્રચાર કર્યો. તમે કરી જ રહ્યા હતા ખાટલા બેઠક, તમે આટલા સ્ટ્રોંગ હતા, તો પછી પીએમ તમારા વિશે પ્રશંસા કરે, એને ક્યાં આટલી બધી રાહ જોવાની જરૂર હતી? તમે એનું કેમ્પેઇન પણ કરી શક્યા હોત. એમને જે રીતે વિષય લીધો છે એ પ્રમાણે એમને કીધું કે તમે સુધરો, નહીતર આ લોકો આખું જે વિષય એવી રીતે ડેવલપ થયો છે. હમણાં એમને જે વાત કરી ને, તો મને ઊંટ અને આરબની એક ઘટના યાદ આવી ગઈ. હું જયારે આરબ પ્રવાસ કરે ને રણ પ્રદેશમાં, તો એ પોતાની સાથે એક નાનો તંબુ પણ રાખે. એટલે જયારે આંધી આવે ને એટલે તંબુમાં જતો રહે, આંધી જતી રહે એટલે પછી તંબુ સંકેલીને આગળ ચાલે. તો એક વખત ઊંટે એને કીધું કે હું તને લાવું છું, તંબુ હું લાવું છું, તો મને મોઢું તો મૂકવા દે. એટલે ઓલે મોઢુંમાં મૂકવા દીધું. એટલે આંધી પતી ને ત્યારે આરબ બહાર હતો અને ઊંટ અંદર હતો. દરેક સંગઠનમાં કોઈ પણ સામાજિક રાજકીય કોઈ પણ સંગઠન હોય, સારા હેતુ માટે સારા લોકોએ બનાવેલું હોય છે. અને ધીરે ધીરે આવા ઊંટ છે એ અંદર ઘૂસતા જાય છે પૈસાના જોરે, અને એ કબજો મેળવી લે છે. કોઈ પણ સંગઠન હોય ને એને કર્મનો સિદ્ધાંત એને પણ લાગુ પડે છે. એટલે એ સંગઠન જયારે કોઈ પણ સંગઠન હોય જયારે આગળ વધતું જાય છે, ને આવા લોકો જયારે આવતા જાય ને ભ્રષ્ટાચાર વધતો જાય, અને જે રીતે આ થાય ને એટલે એના કર્મો જે છે ખતમ થતા હોય છે. એટલે આપમેળે એનું પતન ચાલુ થતું હોય છે. આ નૈસર્ગિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી રોકી શક્યું. એક ઉદાહરણ આપું. વિજયભાઈ પટેલ સંસદની ચૂંટણી લડતા હતા, લોકોનો બહુ જ વિરોધ હતો, એટલે કાર્યાલય ઉપર કોઈ આવતું નહોતું. એટલે સુરેન્દ્રભાઈ છે એના ઇન્ચાર્જ હતા, સુરેન્દ્ર પટેલ. એટલે સુરેન્દ્રભાઈએ એક સંઘના કાર્યકર્તાને કીધું કે આવી રીતે જો રહેશે ને તો ચૂંટણી હારી જશું. સંઘનો જે અધિકારી હતો એને બીજા દિવસે 500 કાર્યકર્તાઓને ત્યાં લાવીને મૂકી દીધા. એટલે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ભરાણું. એટલે બાકીના કાર્યકર્તાઓને થયું કે હું નહીં જઉં તો હું પતી જઈશ, હું નહીં જઉં તો હું રહી જઈશ. બીજા દિવસે 10%, 20% આવ્યા, પછી એમ કરતા કરતા પેલા 500 બહાર નીકળી ગયા અને ભાજપના 500 આવી ગયા. એટલે એક વધારાનો જે ફોર્સ છે એ ફોર્સના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હંમેશા આ રહેતું હોય છે કે હું નહીં જઉં તો હું પતી જઈશ. કારણ કે ઓલ્ટરનેટ કામ કરવા માટે પણ, ટિકિટો આપવા માટે, સેટ કરવા માટે પણ આ બધી વ્યવસ્થાઓ છે. પણ હવે આ વ્યવસ્થાઓ તૂટી છે. અને આ વ્યવસ્થા તૂટી છે એના ઉદાહરણો મેં તમને વેજલપુરનું પણ ઉદાહરણ આપ્યું કે હવે લોકોની ધીરજ પૂરી થઈ ગઈ છે. ખૂબ સિનિયર લોકો, હું તો ઘણા બધાને ઓળખું પણ છું, એ લોકો પણ હવે એ દિશામાં ફંટાઈ ગયા છે કે ભાઈ હવે આમાં કઈ ઓલું થવાનું નથી.
એટલે હવે આપણે ધીરા ચાલો, સાઈડમાં ચાલો, એટલે એ અને બીજું જે પ્રમાણે આખી પાર્ટી ઉપર જે પ્રમાણે અત્યારે ઘાવ થઈ રહ્યા છે ને, મૂળ કારણ મેં કીધું એ પ્રમાણે આ ઘટના છે, જે કર્મનો સિદ્ધાંત છે, અને કોઈ પણ પાર્ટી છે એ જયારે સત્તા ભોગ, અને આપણી ત્યાં પાર્ટી વ્યવસ્થા જેવી છે સત્તાની કે એમાં ભ્રષ્ટાચાર પૂર માત્રામાં થઈ શકે, એટલે જે કર્મો છે એના લીધે જે ફોલ થવાનું છે થવાનું છે, આજ નહીં તો કાલ, પરિવર્તન સંસારનો નિયમ છે. બિલકુલ જીગરભાઈ, બ્રેક પછી આવી રહીશું તમારી પાસે. લક્ષવેધમાં હાલ વિરામનો સમય થયો છે, પરંતુ ઉદાહરણ સીટ વાઇઝ જોવા જઈશું તો બહુ લાંબુ લિસ્ટ આ વખતે થઈ રહ્યું છે, અને આ લિસ્ટ જોતા સવાલ છે કે ઉપરથી લઈને નીચે સુધી આટલો ગજગ્રાહ ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે કેમ દેખાઈ રહ્યું છે. રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. વિધાનસભા સીટ પ્રમાણે જોઈશું જીગરભાઈ તો બહુ જ બધી બેઠકો એવી છે કે જ્યાં પરિણામોમાં ફરક પડ્યો છે, અસર પડી છે, ભૂતકાળમાં પણ પડ્યો છે. એ મેં જેમ શરૂઆતમાં રાધનપુર કે થરાદના ઉદાહરણ આપ્યા કે ત્યાં પણ આવું જ કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડીએ બધું જ સારું કરી દેશે, પણ ભાજપના જ કાર્યકર્તાઓ કે જે તે નેતાની સાથે જોડાયેલા હતા એમણે જ વોટ ન કર્યા, બીજેપીએ એ બેઠકો ગુમાવવી પડી. CR પાટીલ આવ્યા પછી એ સ્થાનિક સ્વરાજ્યમાં કેમાં એ બચાવી શક્યા છે, પરંતુ એ પરિસ્થિતિને તમે વિધાનસભામાં ન નકારી શકો કે આ બધા જ નેતાઓ કે જે અત્યારે ખુલીને ભાષણ કરી રહ્યા છે, પોતાની પાર્ટીએ હજુ ટિકિટ ડિક્લેર નથી કરી, બીજેપીમાં તો એવી સિસ્ટમ પણ નથી કે ઉમેદવાર જાતે જ કહી દે કે હું જ આવવાનો છું, અને છતાંય કેટલીય વિધાનસભા બેઠકો એવી છે કે જ્યાં બધાએ પોતાની જાતે જ નક્કી કરી દીધું છે કે અમે જ આવવાના છીએ. તો આ પરિસ્થિતિ હશે તો એ અસંતોષને ખાળવો એટલો આસાન રહેવાનું છે? બિલકુલ અસંતોષ ખાળવો આસાન બિલકુલ ના રહે કોઈ પણ પાર્ટી માટે, જેમ આપણે શરૂઆતથી ચર્ચા કરી રહ્યા છે. પણ હમણાં તમે જે કહ્યું ને રાધનપુર બેઠક, થરાદ બેઠક, આ બધાની અંદર એક જવાબ અંદર ઓટોમેટિકલી છે કે એ એવા ત્યાંના નેતાઓ હતા જેમણે તેમના પોતાના જૂથને અથવા પોતાના કાર્યકરોને એ આહવાન આપી દીધું કે આ વસ્તુ આપણે નોટામાં આપણા વોટ્સ આપીશું. એ કેવા નેતાઓ છે જેને હું ક્રાઉડ પુલર નેતા કહું છું, અથવા માસ લીડર છે, જે ખરેખર ત્યાંના લોકોને આકર્ષિત કરે છે અને ત્યાંના લોકો ઉપર વર્ચસ્વ ધરાવે છે. હવે આજના તબક્કે જો જોવા જઈએ તો એવા કેટલા નેતા છે જે ખરેખર 2-5-10 લાખ લોકો અસર કરી શકતા હોય? દરેક પાર્ટીના પ્રશ્ન છે. જો તમે ધ્યાનથી જોશો તો મને આજે આંતરિક કલહવાળી વાત કોઈ પણ પાર્ટી માટે નવી નથી, પણ આંતરિક કલહમાં બીજેપીને આજના તારીખે વિધાનસભામાં કદાચ ઓછું નુકસાન થાય, વધારે નુકસાન તો નહીં જ થાય, પણ ઓછું થવાના ચાન્સીસ એટલા માટે વધારે છે કારણ કે એવા કોઈ માસ લીડર નથી જે ત્યાંના 2-5-10 લાખ લોકોને કહી દે કે મારા વિરુદ્ધ આ કારસો થઈ રહ્યો છે અથવા મારે જે સીટ જોઈએ છે નથી મળતી અને બીજા કોઈ વ્યક્તિને ઉભા રાખવામાં અથવા ટિકિટ આપવામાં આવી છે એટલે તમારે આ વસ્તુમાં આ વ્યક્તિને વોટ નહીં કરવાનો, ચાહે નોટા કરો કે ગમે તે કરો કે વિપક્ષને જીતાડો. આવા માસ લીડર કેટલા? એ સૌથી મોટો પ્રશ્ન છે, અને એ માસ લીડરની કમી છે એટલા માટે જ આ એની અંદરનો આ જેને કહે ને વચગાળાનો રસ્તો અથવા ફાયદો બીજેપીને મળે છે. આ પહેલી વાત. બીજી વાત એ છે કે જેમ હેમાંગભાઈ સાહેબ વાત કરી, એ બહુ સ્વાભાવિક વાત છે કે એક ચક્ર હોય છે. જયારે ઇન્દિરા ગાંધીજીનું શાસન હતું ત્યારે જો વાત કરીએ તો એક એમની એક ચરમસીમા હતી લોકપ્રિયતા. રાજીવ ગાંધી આવ્યા એટલે એ પછી એમનું શાસન આવ્યું, આગળ ઉપર લોકો જોડાવા માંડ્યા, દરેકને કોંગ્રેસમાં જોડાવવું હતું. થર્ડ સ્ટેજ આવ્યો, દેટ વોઝ એન્ટી ઇન્કમ્બન્સી, અને એ પછીનો જે ચોથો સ્ટેજ છે એને આપણે એમ કહે ને કે જબરજસ્ત એરોગન્સને લીધે એ નેતાઓ એવા થઈ ગયા કે જે કોઈના કહ્યામાં નહોતા રહ્યા, ચાહે ટોપ ટુ બોટમ દરેક લેવલના. બીજેપી અત્યારે સેકન્ડ સ્ટેજ ઉપર છે કે જેમાં મોદીજીની લોકપ્રિયતા છે અને દરેક લોકોને બીજેપીમાં જોડાવવું છે. એટલે સ્વાભાવિક છે દરેક પાર્ટીમાંથી અથવા દરેક જગ્યાથી દરેક વ્યક્તિને એમ જ હોય. રાજકારણમાં જનરલી બેન લોકો શેના માટે આવતા હોય છે? કાં તો એમને પૈસા કમાવાની લાલચ હોય, નેટવર્કિંગ કરવું હોય, કોઈ પોતાનું પદ પોસ્ટ જોઈતો હોય, અથવા એક નશો હોય એને સત્તાનો, અધરવાઇઝ ક્રેઝ હોય એને એક જેને કે ને યશ અથવા કીર્તિનો. આ 3-4 ફેક્ટર છે. એ સિવાય એવું તો આપણે એવા કોઈ નેતા જોયા નથી. બહુ રેર એવા નેતા જોયા છે જે ખરેખર જીવનભર એક ભેખ ધારીને ચાલતા હોય અને લોકોની સમાજ સેવામાં જ રચેલા પચેલા. એવા નેતા આજ સુધી આપણા હિન્દુસ્તાનમાં તો બહુ ભાગ્યે જ 1-2 જોયા હશે, બાકી નથી જોયા કોઈએ. એટલે જયારે આ વસ્તુ હોય ત્યારે સ્વાભાવિક છે દરેક પાર્ટીમાં આવનારા તમામ લોકોને એમ એક વસ્તુ હોય જ કે અમે એક વખત એન્ટ્રી લઈએ છીએ એટલે અમે પણ અમારા કોઈ પણ હિસાબે અમારું વર્ચસ્વ સાબિત કરીને આગળ ઉપર જવાનો પ્રયત્ન કરીશું. પણ એમાં ફેક્ટ ક્યાં આવે છે? એક વાસુદેવભાઈ જે વાત કરીને એના જેવું છે કે દરેક વ્યક્તિએ સક્રિય એટલા માટે રહેવું પડે છે કારણ કે એને ખબર છે કે હું સક્રિય નહીં રહું તો મારી જગ્યા કોઈ બીજો લઈ જ લેવાનો છે. એટલે એ વ્યક્તિ સક્રિય રહેવાના જ છે. અને બીજેપીને અત્યારે એ ફાયદો મળે છે કારણ કે એમની લોકપ્રિયતા બહુ ઉપલા લેવલે ચાલી રહી છે આખા દેશમાં. અને એ ફાયદો બીજી પાર્ટીઓને એટલે નથી મળતો કારણ કે બીજી પાર્ટીઓમાં કદાચ લોકો જોઈએ છે, અહીંયા લોકો એક્સેસ પ્રમાણમાં છે, વધારે પ્રમાણમાં છે. એટલે તમે એક જશે તો બીજો આવશે, બીજો એની જગ્યા લઈ જ લેશે. એટલે કદાચ સ્થાપિત જે થયેલા નેતાઓ છે નેતાઓને પણ ખબર છે કે જો અમે કનેક્ટેડ નહીં રહીએ, જનસંપર્કમાં નહીં રહીએ, મોવડી મંડળ અથવા ઉપર સિનિયર લોકોના પેલાના એની અંદર નહીં રહીએ તો સ્વાભાવિક છે અમારું પત્તું ખડતાવાની વાર નહીં લાગે. એટલે એ
મને એવું લાગે છે આ એક જેને કહેવાય ને એક નીચેથી ઉપર તરફની આ પ્રોસેસ છે. જ્યારે ઉપરથી નીચે તરફની જ્યારે પ્રોસેસ આવે ને ત્યારે એવું છે કે નીચેના નેતાઓને સાંભળવામાં આવે. અત્યારે નીચેના નેતાઓને સાંભળવા ના સાંભળવા એનાથી બીજેપીને કોઈ એવો લાંબો ફેર નથી પડતો. નુકસાન નાનું મોટું થઈ શકે, પણ એનો મતલબ એ નથી કે એ લોકો એને કવર અથવા કંટ્રોલ નહીં કરી શકે. બિલકુલ. અનિલભાઈ, બીજેપીમાં જીતવાને લઈને કોઈ એને બહુ શંકાથી નથી જોતું કે 2022માં ભારતીય જનતા પાર્ટી હારી જશે કે કેમ, એવું કોઈએ હજી સુધી તો એટલી સ્ટેટમેન્ટ નથી જ આપ્યું. પરિસ્થિતિ તમારા લક્ષ્યાંકને લઈને છે, કેવી રીતે કેટલી બેઠકો પર જીતો છો એને લઈને છે. એટલા માટે કેમ કે એન્ટી ઇન્કમ્બન્સી જેવો શબ્દ એટલા માટે બહુ વ્યાજબી નહીં ગુજરાતમાં કેમ કે આટલા વર્ષોથી સતત શાસન છે અને ત્યારે આટલા વર્ષોમાં એવો શબ્દ આવ્યો નથી. 2017માં પણ એ ન જોવા મળ્યો આંદોલનોની સામે, તો એને કોઈ ડાઉટથી નથી જોતું. પણ બાકી કેટલીય બેઠકો એવી છે કે જે તમને ઉદાહરણ સાથે ગણાવી શકાય કે જ્યાં એવી પરિસ્થિતિ છે કે ગમે તેવું તમારું જોર હતું, ચારે બાજુથી પ્રચાર હતો અને છતાંય નથી જીતી શક્યા. પ્રધાનમંત્રીના ઉતરવા છતાં ઘણી બધી બેઠકો નથી જીતી શકાઈ. તો આ બેઠકો તો ઓલરેડી પડકાર છે અને ઉપરથી આ નવો પડકાર આવી રહ્યો છે. તો ભાજપ માટે આ સારી સ્થિતિ ક્યાં છે? દેવાંશી, જો દરેક ચૂંટણીમાં પડકાર હોય છે, દરેક ચૂંટણીમાં અલગ અલગ પડકાર હોય છે. કારણ કે ચૂંટણી એ લોકશાહીની એવી વ્યવસ્થા છે કે હંમેશા એક સરખા જ પડકારો હોય એવું હોતું નથી. એમાં પડકારો માટેના પરિબળો દરેક વખતે બદલાતા હોય છે. પરંતુ આપણે અહીંયા ચર્ચા થઈ, મને એવું લાગે છે કે સામાન્ય રીતે પોલિટિકલ પાર્ટીનું જે ઓબ્ઝર્વેશન પરંપરાગત રીતે થતું હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં લોકો ખોટા પડે છે. એનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટી એ સંગઠનની પાર્ટી છે. અને હું તમને ચોક્કસ, આપણે અહીંયા ચર્ચા થઈ બનાસકાંઠાની 1-2 સીટોની, આપણે સ્પેક્યુલેશન કરી શકીએ કે આ કારણોથી આવું થયું. પરંતુ જો આ જ જૂથવાદનું કારણ હોય, આ જ વિરોધનું કારણ હોય, તો વિધાનસભા તો 2.5 થી 3 લાખની મતદારોની સીટ હોય છે. જ્યારે મહાનગરપાલિકા, નગરપાલિકા ને એમાં તો તાલુકા પંચાયત તો ખાલી 2000-3000 વોટની સીટ હોય છે. તો એમાં જે સામે પડે, વિદ્રોહ કરે, એ મોટો પ્રભાવ પાડી શકે કારણ કે સીટ નાની છે. છતાં પણ સ્થાનિક સ્વરાજ્યની બધી જ સીટોમાં અમે 95% સીટો જીત્યા છે. નંબર 1. નંબર 2, 1,91,000 લોકોને ટિકિટો નહીં આપવા છતાં પણ અમે 85 થી 85% માર્જિન ડિફરન્સ સાથે જીત્યા છે. અને ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત બધી જ જિલ્લા પંચાયતો જીત્યા છે. તો આ કેમ થયું? એનું કારણ છે કે સામાન્ય રીતે પરંપરાગત રીતે દરેક પોલિટિકલ પાર્ટીને જોઈએ તો પછી આ બધું જ વિચાર આવે, તું જ બીતી મુજ વીતશે, જુદા જુદા અહીંયા ઉદાહરણો બી આવે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં નંબર 1 કોઈ પરિવારવાદ નથી, નંબર 2 કોઈ જૂથવાદ નથી. બીજું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, કોર્પોરેશનને ચૂંટાયેલી જે સિસ્ટમ છે એ જે રીતે મહેનત કરે છે એટલે હંમેશા અમારા માટે પ્રો ઇન્કમ્બન્સી જ હોય છે. હા, છતાં પણ આપનો જે છે પ્રશ્ન કે કેટલીક સીટો અમે જીતી શક્યા નથી, તો અમે અમારી જે યોજનાઓના લાભ ત્યાં પહોંચાડ્યા છે, છતાં પણ એ પરસેપ્શન અમે ઉભું કરી શક્યા નથી. તો અમે સંગઠનના માધ્યમથી એ પરસેપ્શન ઉભો કરવા પ્રયત્ન કરીએ છીએ. બિલકુલ. અમારા પ્રચાર પ્રસારની જે યાત્રાઓ જે છે, 5 યાત્રાઓ નીકળવાની છે, એ સિવાય પણ અનેક સંમેલનો, અમે અનેક કાર્યક્રમો થાય છે અને એ લોકોના અમે સંપર્ક કરીને અમે શું કર્યું એનો રિપોર્ટ કાર્ડ આપીએ છીએ. તમે ભાજપમાં નરેન્દ્રભાઈના આવ્યા પછી દેવાંશી, જો એક મોટો ડિફરન્સ જુઓ તો એક રિપોર્ટ કાર્ડ આપવાની સંસ્કૃતિ ચાલુ થઈ છે. અને હવે દરેક પોલિટિકલ પાર્ટીને પોતે રિપોર્ટ કાર્ડ આપવું પડે છે. અને ઓપોઝિશનમાં હોય તો ઓપોઝિશનનું આપવું પડે કે તમે જનતાના કેટલા પ્રશ્નો માટે તમે ખડા રહ્યા અને શું ખાલી મીડિયામાં જ આવ્યા કે પછી તમે સતત સંઘર્ષ કર્યો કે પછી કોઈ લોકો કોઈ જૂથ સંઘર્ષ કરતું હતું એમાં તમે જોડાઈ ગયા અને ખાલી સ્ટેટમેન્ટ આપી દીધું. બિલકુલ. તો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિને પદ મળે છે, કોઈ પણ વ્યક્તિના પદમાંથી એની બદલી બી થાય છે, એને સરકારમાંથી સંગઠનમાં બી લઈ જાય છે, સંગઠનમાંથી સરકારમાં પણ લઈ જાય છે. આ પરિવર્તનશીલ પ્રક્રિયા આજની નથી, આ ક્યારની ચાલે. તમે કેન્દ્રમાં પણ મંત્રીમંડળમાં કેટલા બધા ફેરફાર થયા, કેટલા દિગ્ગજ નેતાઓને સંગઠનના કામ સોંપ્યા. આજે કેટલાય 2-3 દાખલા તો તમને યાદ બી હશે કે જે સંગઠનના કામમાં નથી ને સરકારમાં નથી. પણ પાર્ટી જયારે જે કામ સોંપે કે ભાઈ તમારે આ ઉત્તર પ્રદેશની ચૂંટણી છે, તમારે ત્યાં પ્રવાસ કરીને આ 5 જિલ્લામાં તમારે મહેનત કરવાની છે, તો એ જઈને કરતા હોય છે.
આ પાર્ટીની આ પ્રકારની એક સંગઠનની સંસ્કૃતિ છે અને ભારતીય જનતા પાર્ટી વિશાળ થઈ છે દેવાંશી, ચોક્કસ એ વિશાળ થઈ છે એટલે મોટી સંખ્યામાં લોકો ટિકિટ માંગવાના છે વિધાનસભામાં દરેક વખતે, આજે નહીં 17માં 12માં 7માં 2માં દરેક વખતે 10 થી 12 લોકો 10-15 લોકો એવા હોય છે કે જે એ ચૂંટણી લડવા માટે સક્ષમ બી હોય, એ સિનિયર પણ હોય અને વિનિંગ ક્રાઇટેરિયા બી હોય, પણ કુલ મળીને પાર્ટી એ આખા ગુજરાતનો જે એરિયલ વ્યૂ જોવાનો હોય એ એરિયલ વ્યૂમાં સામાજિક સશક્તિકરણ અને જે લોકોનું એમ્પાવરમેન્ટ કરીને આમ આદમીને લાભ થાય એ પ્રકારની એક ટીમ બનાવતી હોય છે. અને વિરોધ વંટોળ થતો હોય તો 1-2 દિવસ થતો હોય છે, પરંતુ એ વિરોધ કરવાવાળા કે એ પ્રકારની માનસિકતા વાળા લોકો અમારી પાર્ટીના નેતૃત્વમાં, અમારા સિનિયર આગેવાનોમાં વિશ્વાસ ધરાવીને પાર્ટીને કામે લાગતા હોય છે, પણ બહુ આવી જૂજ સંખ્યા હોય છે. બિલકુલ. એટલે આ જે ઘણીવાર કહેવાતું હોય છે ને, એક નેતા છોડીને જાય પછી જઈને એવું કહેતા હોય કે હું વિચારોથી પ્રેરાઈને આવ્યો છું, મને એવું લાગ્યું કે રાષ્ટ્ર માટે કામ કરવાની જરૂર છે એટલે આવ્યો છું, પણ આ બધું એકચ્યુઅલી બેઝિકલી સત્તા સાથે જોડાયેલું છે. નહીં દેવાંશી, સત્તા છે નહીં એટલે હું આવું 10 સેકન્ડ અંદર ખાલી કરીશ, કોમેન્ટ કરીશ. તમે જો એ જ રીતે તમે જે કહો છો આયેલા લોકો, મોટા ભાગના બધા જ લોકોને ગયા મંત્રીમંડળ બદલાયું એમાં ડ્રોપ કર્યા છે, છતાં પણ આજે પાર્ટીનું કામ કરી રહ્યા છે અને નિષ્ઠાથી કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં ઘડતર થાય છે. બિલકુલ. એટલા માટે આ પ્રોબ્લેમ નથી થતો. ના, એટલે એવા ઉદાહરણો છે આપણી પાસે, કેમ કે આમાં કેવું છે, જ્યાં સત્તા હોય ત્યાં જ આ બધું થતું હોય છે, જ્યાં સત્તા નથી હોતી ત્યાં બધા જ છોડીને જતા રહે છે. ઉદાહરણ તમે જેમ કેન્દ્રીય મંત્રીમંડળની વાત કરી, વાસુદેવભાઈની પાસે જવું છે. હેમાંગભાઈ આપણી સાથે કનેક્ટ થઈ જાય એટલે કહેજો મને, કેમ કે મારે એમને પણ સવાલ કરવો છે. વાસુદેવભાઈ, જેમ કેન્દ્રીય મંત્રીમંડળમાં બહુ બધા લોકોને ડ્રોપ કરવામાં આવ્યા, રવિશંકર પ્રસાદ જેવા એકદમ સરસ નેતાઓ કે જે વર્ષોથી મળગી રહ્યા હતા પાર્ટીને, પણ એ ક્યાંય સંગઠન કે સરકાર કોઈ જગ્યાએ એમને એટલું બધું સ્થાન ન મળ્યું. પણ સામે જેટલા પશ્ચિમ બંગાળના નેતાઓ જેમ કે બાબુલ સુપ્રિયો જે સિંગર હતા, એ મંત્રી હતા, એમને જેવા ડ્રોપ કરે તરત એમણે રિઝાઇન આપી દીધું, એમણે પાર્ટી છોડી દીધી, પક્ષ પણ છોડી દીધો અને એ સાંસદ પણ ન રહ્યા. પશ્ચિમ બંગાળમાં જેવી ભારતીય જનતા પાર્ટી હારી કે મોટા ભાગના લોકો હતા એ છોડીને જતા રહ્યા પાછા ટીએમસીમાં. જ્યાં સત્તા નથી હોતી ત્યાં કોઈ વળગીને નથી રહેતું. અહીંયા ગુજરાત ભાજપમાં એવું નહીં જોવા મળે, કેમ કે ગુજરાત ભાજપ પાસે સત્તા છે, સરકારમાં છે એ લોકો, પણ જેવા પશ્ચિમ બંગાળમાં નહોતા તરત જ જતા રહ્યા. હા, આમાં શું છે કે પાર્ટીની પેટર્ન સમજવી જોઈએ. પરિવારની પાર્ટીઓ છે બધા, કોઈ ઇન્દિરા ગાંધીએ બનાવી, એક મુલાયમસિંહે બનાવી, લાલુ યાદવે બનાવી. પરિવારની પાર્ટીમાં નંબર 1 નક્કી હોય છે અને નંબર 2, 3, 4 છે 100 સુધીની હરીફાઈઓ હોય છે ને એમાં યોગ્ય રીતે માણસો ગોઠવાતા હોય છે. આ પાર્ટીઓની પેટર્ન છે. ભારતીય જનતા પાર્ટીની પેટર્ન અલગ છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વ્યક્તિએ પાર્ટી નથી સ્થાપી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ છે. ભારતીય જનતા પાર્ટીમાં નંબર 1 જ્યાં સુધી વાજપેયી, અડવાણી, મુરલી મનોહર જોશી વગેરે જ્યાં સુધી હતા ત્યાં સુધી એક અલગ પેટર્નથી પાર્ટી ચાલતી હતી. એ પછી જ્યારથી નરેન્દ્રભાઈના હાથમાં સુકાન આવ્યા પછી આ પાર્ટી છે. તમે જો ગુજરાતમાં નરેન્દ્રભાઈ હતા તો નરેન્દ્રભાઈ પાછળ તમે જુઓ તો 100 સુધી કોઈ નહીં દેખાય. એટલે જ્યાં નંબર 1 નક્કી નથી ત્યાં નંબર 1 ઉપર જે બેસે છે એ પાર્ટીમાં એવી ધાક જમાવીને બેસે છે કે હું જ્યાં સુધી છું ત્યાં હું જ ચૂંટણી જીતાડી શકું, મારાથી જ ચૂંટણીઓ જીતાશે, એ એને બનાવવું જ પડે. ન બનાવે તો શું થાય છે એમાં કે જેવું બીજા 5 નેતાઓ ઉભા થઈ જાય એમાંથી સારો, ધારો કે ગડકરીજી છે, આ પાર્ટી જો પરિવારની પાર્ટી હોત તો નંબર 2 ઉપર ગડકરી આવી જ જાત. આ નંબર 1 ઉપર આવવાની વાત છે. એટલે તમે જુઓ જે ડ્રોપ થઈ રહ્યા છે, તમે અભ્યાસ કરશો તો ધ્યાનમાં આવશે કે આ પાર્ટીની પેટર્ન છે કે 1 નંબર જે હોય એ એની પાછળ કોઈને દેખાવા જ ન દે. અત્યાર સુધીમાં તમે લિસ્ટ કાઢશો તો ઓછામાં ઓછા 10 નેતાઓ મળશે. આવી ગુજરાતમાં લિસ્ટ તમે કાઢશો તો ગુજરાતમાં પણ મુખ્યમંત્રીના ઉમેદવાર સુરેન્દ્ર પટેલ હોય, વિજય પેલા રૂપાલા સાહેબ હોય, આ બધા કેવી રીતે ડ્રોપ થયા છે, કેવી રીતે બાદ થયા છે. એટલે આ પાર્ટીની પેટર્ન જે બદલાઈ છે એ પેટર્નના કારણે આ બધું થઈ રહ્યું છે. એટલે બીજું એમાં ડર એટલા માટે હોય છે કે ગમે ત્યારે ગમે તેને બાદ કરી દે. કારણ શું છે કે ઉગતો સૂર્ય છે ને, 2 પછી જે રીતે પાર્ટી ઉભરીને બહાર આવી છે અને 14માં કેન્દ્રમાં સરકાર બની, 19માં રિપીટ થઈ, એનો અર્થ શું થયો કે અત્યારે પાર્ટીને જીતાડી જેને સરકાર જે બનાવે છે, સરકાર જે ચલાવે છે, એટલે એ આખી જે સિસ્ટમ છે એને કારણે એક લોખંડી વાતાવરણ બનેલું છે. એટલે એમાં અને બીજું તંત્રનો જે રીતે તમે જો છેલ્લા 5 વર્ષથી
વર્ષથી જે લોકો લડી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે, બધા તંત્ર સામે લડી રહ્યા છે કે તંત્રનો જે રીતે દુરુપયોગ થાય છે, ઈડી, ઇન્કમ ટેક્સ હાથે વગેરે, એટલે એક ડર છે. એક લાભાન્વિત લોકોનું ટોળું છે કે આ સરકારો બને છે એમાંથી રાજનીતિમાં લાભ લેવો, અને એક ડરનું વાતાવરણ છે. અને બીજું એવું છે કે એક સિસ્ટમ હંમેશા રાજકીય પક્ષોમાં હોય છે કે જે નેતા હોય એની લોકો ભક્તિ કરતા હોય છે, એટલે એ જે ભક્તિવાળું જે વાતાવરણ છે એમાં અપેક્ષા વગર હોય છે. એટલે આ આખી પેટર્ન જો પાર્ટીઓની આપણને સમજીએ તો તરત ધ્યાનમાં આવે કે પાર્ટીમાં કઈ ઘટના શું કામ બની રહી છે. ઓકે, ડોક્ટર હિમાંગ વસાવડા પણ આપણી સાથે જોડાયેલા છે. અને હિમાંગભાઈ, વિષમ પરિસ્થિતિમાં પણ તમારી સાથે જોડાયેલા રહે એવા નેતાઓ બહુ ઓછા છે. તમારી પાસે બહુ જ મહેનતુ એમએલએ છે કે જે પોતાના ક્ષેત્રમાં સરસ કામ કરે છે ને એ લોકો જીતીને આવ્યા છે અને કદાચ જીતી શકે એવી સંભાવના છે. પણ ભાજપને જે સીટ પર એવું લાગે છે કે નહીં જીતાય ત્યાં તમારા એમએલએ જ ખરીદેલા છે એ લોકો. તો એ પરિસ્થિતિમાં તમે કેવી રીતે બચશો? નહીં, ચોક્કસ આપની વાત બહુ સાચી છે. જ્યાં જ્યાં પક્ષ પલટાઓ થયા છે, ઘણી સીટો ઉપર થયા છે. છેલ્લા થોડા વખતમાં 17 સીટો ઉપરથી ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. હવે એ જ હેડેક બન્યા છે. હવે જો એને ટિકિટ નહીં આપવામાં આવે તો એ લોકો કઈ રીતે ચાલશે? કારણ કે એ તો બીજેપીના, આરએસએસના વિચારકો નથી, એની વિચારમાં આસ્થા રાખનારા નથી. જેમ વાસુદેવભાઈએ કીધું એમ સત્તામાં આવવા માટે એ ત્યાં ગયા છે. એટલે જે અલ્પેશભાઈ ઠાકોર વાળી વાત છે એ જ મોરબીમાં છે, એ જ જસદણમાં છે, ઠેર ઠેર આ પ્રકારના પ્રશ્નો ઉભા થયા છે. કોંગ્રેસને ખ્યાલ છે, બધી વાત ચેનલો ઉપર મીડિયામાં ના આવે એટલે પ્રજાને ખ્યાલ ના હોય, પણ ક્યાં ક્યાં શું થઈ શકે છે એનું પ્રિઝ્યુમ્પશન કોંગ્રેસ પાસે બહુ સારી રીતે છે. અને ત્યાં એ લોકો ચોક્કસ ફેરફાર કરશે. અમારું મોવડી મંડળ એની મને ખબર છે કે જ્યાં તકલાદી છે વાત, ત્યાં વાત મજબૂત કરવા જે કરવું પડે એ કરશે. ભારતીય જનતા પાર્ટી 182 ના સિદ્ધાંતથી આગળ વધે છે, પણ એ કોઈ શક્યતા હું જોતો નથી. અચ્છા, મારે જીગરભાઈ એકચ્યુઅલી એ સમજવું છે કે હિમાંગભાઈ ભલે કહી રહ્યા હોય કે એમના સંગઠનને ખબર છે કે કઈ જગ્યાએ તકલાદી વાતાવરણ છે કે આમ છે. જસદણનું ઉદાહરણ છે, કુંવરજી બાવળિયા જયારે જતા રહ્યા ભારતીય જનતા પાર્ટીમાં તો કોંગ્રેસને ખરેખર કેન્ડિડેટ નહોતા મળતા. જે કુંવરજીની સાથે એક સમયે હતા અને જે છકડો ચલાવતા હતા એ ભાઈને પછી એમણે ઉભા કર્યા અને આખી ફોજ ઉતારી. બહુ જ સરસ રીતે ચૂંટણી લડી કોંગ્રેસ, એની પણ ના નથી. જસદણમાં એમણે મહેનત પણ બહુ કરી, પરંતુ ત્યાં ભરત બોગરા મારા હરીફ છે, મને ટિકિટ નથી મળી, એ બધું જ છોડીને જયારે કુંવરજીની સાથે લાગી ગયા તો કુંવરજીને જીતાડીને આવ્યા. આ પરિસ્થિતિ કોંગ્રેસમાં નથી જોવા મળતી. સાચી વાત છે બેન આપની. એટલે ત્યાં તેમાં ફરક આવે છે ને. આપણે જે ચર્ચા કરીએ છીએ એની અંદરનું મૂળ જ આ છે. આપણે શરૂઆતથી જે ડિબેટનો જે આપણો સબ્જેક્ટ છે કે ભાજપમાં શું આંતરિક કલહ એવું ગજગ્રામાં એવો ફેરફાર કરાવી શકશે કે નહીં કરાવી શકે. એટલે અહીંયા ફરક ક્યાં આવે છે કે કોંગ્રેસની કદાચ આપણે કોઈ ક્રિટિસાઇઝ નથી કરતા, પણ આંતરિક લોકશાહી હોય અથવા એક કંટ્રોલ ન કરી શકવાની સિસ્ટમ હોય, એ બંને વસ્તુના પરિબળો ખૂબ લાગુ પડે છે. હવે તમે તમારા ઉપલા લેવલથી તમારા મોટા નેતાઓ અથવા એવા જે નેતાઓ જે માસ લીડર છે એમને તમે સાચવી નથી શકી રહ્યા, તો સ્વાભાવિક છે કે એ લોકો ક્યાંક ને ક્યાંક તો બીજે જવાના જ છે. અધરવાઇઝ એમને એવું કંઈ જવાનું, અને અમે શરૂઆતમાં કહ્યું એવું છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ સામાજિક સેવાથી ઉપર જઈને હંમેશા એમ વિચારતા જ હોય છે કે હું રાજકારણમાં છું તો મારે યશ જોઈએ, કીર્તિ જોઈએ અને એક અલગ એનો એક લેવલની જીવન જીવવું છે. તો એ લેવલથી લોકો જતા હોય. એટલે આમાં એ સ્વાભાવિક છે કે વિચારે કે હું 30 વર્ષથી કોંગ્રેસમાં છું ને અહીંયા કશું નથી થઈ રહ્યું, તો ચલો એવી જ પાર્ટીમાં જઈએ જેનો ઉગતો સુરત છે અથવા જે પાર્ટી આજે ખૂબ જ આગળ સરસ રીતે વધી રહી છે. પછી એમાં વૈચારિક મતભેદો એવું કંઈ આવતું નથી, કારણ કે ત્યાં આગળ સ્વાભાવિક છે એક મહત્વાકાંક્ષાનો એક સબ્જેક્ટ આવી જાય છે. રહી વાત આની અંદર બીજેપીની જો કરીએ, જે તમે આપણે જે ડિસ્કસ કરી રહ્યા છે, તો આંતરિક કલહ બીજેપીમાં એટલા માટે નથી દેખાતો કે પછી બધા લોકો એ વ્યક્તિને જીતાડવા અથવા કમળને જીતાડવા એટલે આવી જાય છે, કારણ કે દરેકને ખબર છે. બહુ એક સરસ એક જગ્યાએ આપણે કોટ વાંચેલું હતું મેં કે એક ગયા તો સબ ગયા. એટલે અહીંયા બધા એકબીજાને પકડીને ચાલે છે કે ભાઈ આપણે એમાંથી છૂટવાનું નથી. એટલે સંગઠન જેટલું મજબૂત હશે એટલું જે ટકી રહેશે. સ્વાભાવિક છે કે એમાં વાસણ ખખડે, દરેક સંગઠનનું એ એક સૂત્ર હોય છે એની અંદર, એટલે એ કોઈ મોટો પ્રશ્ન નથી. પણ જેટલું એને વધારે કંટ્રોલમાં જે તે નેતાઓ રાખી શકે. અને વાસુદેવભાઈ એક જે વાત કરી ને કે 1 થી 100 સ્વાભાવિક છે કે બીજેપીમાં એવું દેખાય છે કે મોદીજી જ હોય ને પછી 101 નંબરથી કોઈ ચાલુ થાય, તો મને એવું નથી લાગતું કદાચ. એટલે એનું સ્વાભાવિક છે, આ મારો અંગત મંતવ્ય છે, એટલે એમના ઉપર કોઈ નિવેદન નથી, પણ મને એવું લાગે છે કે
દરેકે દરેક પાર્ટીમાં એવા નેતાઓ છે જે પોતાને 1 થી 100 જ સમજે છે. તો પહેલા હતા જ, ચાહે આપણે કોંગ્રેસમાં ઇન્દિરા ગાંધીની વાત કરીએ કે ઇવન અત્યારે બી ઇવન જો આપણે બીજી કોઈ પાર્ટીઓ જોઈએ, સમાજવાદી પાર્ટી હોય કે આજે બધી બીજી લોકલ પાર્ટીઓ છે, દરેક જગ્યાએ એવા બેસેલા નેતાઓ છે જે સ્વાભાવિક છે કે પોતાને ખૂબ જ શક્તિશાળી અને ખમતીદર સમજીને જ ચાલે છે. અને એમના મોદી સાહેબ સમજે છે કે નહીં? Sorry? 1 થી 100 મોદી સાહેબ સમજે છે કે નહીં પોતાને? ચોક્કસ હોય, એનું કારણ છે બેન. આજે આટલી સફળતા મળી છે તો કોણ ના સમજે? આ હું અને બહુ સ્વાભાવિક રીતે લઉં છું. આજે ધારો કે હું મારું સિમ્પલ મારું પોતાનું એક્ઝામ્પલ આપીને કહું તમને કે હું 17 રાજ્યોમાં ચૂંટણી જીતાડી દઉં અને લોકસભામાં 2 વખત જીતાડી દઉં તો શું મને એમ ના હોય કે મને ખબર છે કે હું લોકોની નસ સમજુ છું, લોકોની નસ પકડું છું અને એ જ પ્રમાણે પાર્ટીને ચલાવવામાં સક્ષમ છું? આ સક્ષમતાનો એમને આભાસ હોય, દરેકે દરેક નેતાને હોય, ખાલી મોદી સાહેબની વાત નથી. એટલે આને આપણે કદાચ ઘમંડ સમજીએ કાં તો કંઈક બીજું સમજીએ ત્રીજું, દરેકે નેતાને ખબર છે કે મારી શક્તિ શું છે. એ વ્યક્તિગત હોય છે. જે નોઝ ધેમસેલ્ફ, એમને ખબર છે કે હું શું છું, શું કરી શકું છું, મારી નબળાઈઓ શું છે, મારી સારાઈ શું છે, અને એને એ પોલિટિકલી કન્વર્ટ કરે છે. એ એમની એક રાજનીતિ તરીકેની સફળતા છે. બિલકુલ. એકદમ ટૂંકમાં અનિલભાઈ અને હેમાંગભાઈ પાસે જવું છે, અમુક સેકન્ડમાં જવાબ જોઈએ છે. અનિલભાઈ, કે આજે ભારતીય જનતા પાર્ટી પરમ વૈભવ પર છે, એમાં કોઈ ના ન પાડી શકે, પણ જે લોકોએ મહેનત કરી છે એની પાછળ, જ્યારે ભાજપ આ સ્થાન પર નહોતી એ લોકો જ્યારે છે ત્યારે આ બધા વૈભવનો લાભ તો કોંગ્રેસમાંથી આવેલા લોકો લઈ રહ્યા છે અત્યારે, પછી સંગઠનમાં હોય કે સરકારમાં. ભાજપમાં જે લોકોએ ભારતીય જનતા પાર્ટીની જન્મ અને સ્થાપનાથી ભાજપને ઊભી કરી છે એ લોકો તપસ્યા અને ત્યાગ માટે જ કામ કરે છે, એક ચોક્કસ વિચાર માટે કામ કરે છે, રાષ્ટ્રહિતમાં કામ કરે છે. એટલે કોઈ રાજનૈતિક પદ મળ્યું ન મળ્યું છતાં પણ આજે સેંકડો કાર્યકર્તા એવા છે જે કામ કરે છે. હમણાં ચર્ચા થઈ, કોઈ એક વ્યક્તિ આને સપોર્ટ કર્યો કે ન કર્યો. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એક વ્યક્તિ કોઈ બીજા ઉમેદવારને જીતાડતી નથી, સંગઠન જીતાડે છે. અને એ સંગઠનની તાકાત છે એટલે કોઈ એક વ્યક્તિનો હરાવવામાં પણ રોલ હોતો નથી. છેલ્લી વાત થઈ નરેન્દ્રભાઈની નંબર 1 ને 1 થી 100 ની. મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ જે શક્તિશાળી લીડર છે, જે પ્રભાવી લીડર છે, એટલે બધાને એવું લાગે છે, પણ નરેન્દ્રભાઈ દરેક માણસની પોતપોતાની જે એની કેપેસિટી છે, જે એની સક્ષમતા છે, એનો મહત્તમ ઉપયોગ કરે છે. અને એટલા જ માટે એ રાષ્ટ્રીય નહીં આંતરરાષ્ટ્રીય લીડર છે. એ જ પ્રકારના લીડર અમિતભાઈ શાહ બી છે, જગત પ્રકાશ નડ્ડા બી છે, રાજનાથસિંહ બી છે, અનેક લોકો છે. નામ બોલવા જઈએ તો 50 નીકળે. પરંતુ નરેન્દ્રભાઈ એક સેન્ટ્રલ લીડર તરીકે બધાની ક્ષમતાનો ઉપયોગ કરે છે અને કઈ બાબતમાં કોની ક્ષમતા વધારે છે તો એનો વધુ ઉપયોગ કરે છે અને એટલા જ માટે આપણને પ્રભાવી લાગે છે. પણ ભારતીય જનતા પાર્ટી આ નરેન્દ્રભાઈની જે સંગઠનની સ્કિલ છે અને જે ગવર્નન્સ છે, ગુડ ગવર્નન્સ, એ બંનેના ગુણાકારના આધારે ચૂંટણીઓ જીતતી આવી છે. બિલકુલ, હા, એક્ઝેક્ટલી. કેમ કે માત્ર નેતાથી કે ચહેરાથી ચૂંટણી ક્યારેય નથી જીતી શકાતી, કેમ કે લોકપ્રિયતા ગમે તેટલી હોય એ લોકપ્રિયતાને બૂથ સુધી લઈ જવા માટે, વોટ અપાવવા માટે સંગઠનની જરૂર પડતી હોય છે. અને નરેન્દ્ર મોદીના કિસ્સામાં આજે રાજનાથસિંહ કે જે ઉદાહરણો આપ્યા, તો એમને જયારે પ્રધાનમંત્રી બનાવવાની વાત આવી હતી તો બધા લોકોએ બહુ જ વિરોધ કર્યો હતો. આજે બધા એમની અંડર કામ કરે છે એટલે અલ્ટિમેટલી દુનિયા ઝુકતી હે, ઝુકાને વાલા ચાહીએ જેવું છે. પ્રપોઝલ કરી દેવાની છે, તમે ભૂલી ગયા. હા, એ ગોવામાં કર્યું એ ખ્યાલ છે, પણ એના પહેલા બધા આઈ મીન સર્વવિદિત છે. સુષ્મા સ્વરાજ, રાજનાથસિંહ, નીતિશ કુમાર જે તે સમયે એમણે તો ઇવન ગઠબંધન પણ છોડી દીધું હતું કે કોઈ એક પદ માટે બીજા કોઈ એનો અધિકાર માગી ના શકે, એવી જ વાત અહીંયા. હું એ જ કહું, આપણી ચર્ચા જે છે કે એક સીટ પર અનેક લોકો પોતાનો દાવો વ્યક્ત કરે છે, પરંતુ જયારે એકને જવાબદારી સોંપાય તો બાકીના બધા લોકો એને સહકાર આપે છે. બિલકુલ આપવું પડે છે, કેમ કે જ્યાં સુધી તમારી પાસે સત્તા છે ને સત્તા લાવવાની તાકાત છે ત્યારે પછી બધા જ તમારી આગળ ઝૂકે છે, ઝૂકવું પડે છે, ઈચ્છા હોય કે ન હોય. ડોક્ટર હેમાંગ વસાવડે આ જ સવાલ છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ પણ ત્યાં બોલી નથી શકતા, કેમ કે એ એટલા તાકતવર ત્યાં ગયા પછી નથી રહેતા. એ તમે કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, પ્રદ્યુમનસિંહ, બ્રિજેશ મેરજા, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, કોઈનું પણ નામ લઈ લો, કોંગ્રેસમાં આવીને બધી બૂમો પાડી શકે છે, કેમ કે ખબર છે કે કોંગ્રેસ એમના દમથી જીતવાની છે. ભાજપમાં એવી પરિસ્થિતિ નથી. ભાજપ એમના વગર પણ કાં તો જીતી શકે છે. ત્યાં આવીને એમ પણ એમનું જે વર્ચસ્વ હોય ગ્રાઉન્ડ પર એ બધું ખતમ કરી દે છે બીજેપી ત્યાં. અને એટલે આ પ્રશ્ન આવે છે કે સંગઠન મજબૂત નથી હોતું કોંગ્રેસનું. સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન. એવું બી બને કે જીગરભાઈએ જે બીજેપીમાં ઘણો બધો વિશ્વાસ બતાવ્યો, અનિલભાઈએ બતાવ્યો, એ 2022માં જુદો પણ પડે. પક્ષનું સંગઠન, નેતાની છાપ ઉપરાંત આખી ચર્ચા હું સાંભળતો હતો. જનતા જનાર્દન તો આપણે ભૂલી જ ગયા છીએ. જનતા જનાર્દન જે કરશે એ 2022માં થશે.
એ બધા પ્રિજુપ્થક છે રાજકીય વિશ્લેષકોના કે ભારતીય જનતા પાર્ટીના પેનલિસ્ટના. ઇતિહાસ ગમે ત્યારે બદલાઈ શકે છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરો પણ એવું માનતા હતા કે અમે ક્યારેય સત્તાની બહાર નહીં જઈએ, અને આજ 27 વર્ષથી બહાર છે. એટલે ક્યાંય એવું દિવાલ ઉપર લખેલું હોતું નથી. આપણે 2022ના પરિણામો દૂર નથી. જોઈએ કોણ શું કરે છે, બીજેપી કેટલી સીટ મારે છે. કોંગ્રેસમાંથી ગયેલા કુંવરજીભાઈ, જગભાઈ બ્રિજેશભાઈ, ભાઈ હાર્દિકભાઈ, ભાઈ જયરાજસિંહ શું ખેલ બજાવે છે બીજેપીમાં, એ આપણે જોઈએ. વિપુલ ચૌધરી અને અલ્પેશ ઠાકોર તો લાગી ગયા છે અત્યારે. બિલકુલ, થેન્ક યુ સો મચ આપ તમામનો અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. એ વાત તો સાચી છે, સમય સમય બલવાન. 149 સીટ જીતીને આવેલા માધવસિંહને 2 મહિના પછી રાજીનામું આપવું પડશે એવું કોણે વિચાર્યું હતું? કેટલાય ઇતિહાસો આપણી સામે આવ્યા ગયા, જ્યોતિ બસુથી લઈ મણિપુરના સીએમ થી લઈ ઇવન અત્યારે જે ચાલી રહેલો ઇતિહાસ નવીન પટનાયક વર્ષોથી જીતતા આવે છે. તો એવા કેટલાય લોકો છે જે જીતે છે પણ કોઈ પરમેનન્ટ નથી હોતું, અને એટલા જ માટે જે કાર્યકર્તાઓ વર્ષોથી ત્યાં એ સ્થાન સુધી પહોંચાડવામાં મહેનત કરતા હોય છે એમનું પાર્ટીઓ વિચારે એવી અપેક્ષા છે. નમસ્કાર.